મિત્રો કહેવાય છે કે જંગલના રાજા સિંહનો કોઈ મુકાબલો નથી, પરંતુ શું આ સત્ય છે? નહીં. જેવી રીતે કોઈ રાજ્યના રાજાના દુશ્મન હોય છે, એવી જ રીતે સિંહના પણ ઘણા દુશ્મન હોય છે, જે સિંહની સાથે ટક્કર લેવાની હિંમત રાખે છે અને તેને હરાવી પણ શકે છે. તો આ વિડીયોમાં હું એવા 10 જાનવર વિશે જણાવીશ જે સિંહના છક્કા છોડાવી શકે છે. નંબર 1, ક્રોકોડાઇલ. મિત્રો, મગર પાણીમાં રહેનાર સૌથી ખતરનાક અને શક્તિશાળી જીવ છે. જ્યારે સિંહ નદી કાંઠે પાણી પીવા જાય છે, ત્યારે મગર તેની ઉપર હુમલો કરી દે છે. મગરનું જડબું ખૂબ તાકાતવર હોય છે, જેનાથી બચવું ખૂબ મુશ્કેલ છે. એકલો સિંહ મગરનો શિકાર ના કરી શકે, કારણ કે તેની ત્વચા ખૂબ જાડી હોય છે. નંબર 2, ક્રેસ્ટેડ પોર્ક્યુપાઇન. શેરાનું સાઇઝ લગભગ 80 થી 90 સેન્ટીમીટર હોય છે. સિંહ આને નાનું જાનવર સમજી હુમલો કરી દે છે, પરંતુ જ્યારે આ તેના કાંટાનો ઉપયોગ કરે છે, ત્યારે સિંહની હાલત ખરાબ થઈ જાય છે. આ કાંટા લગભગ 14 ઇંચ સુધી લાંબા હોઈ શકે છે, જે લાગી ગયા પછી નીકળવા ખૂબ મુશ્કેલ છે. નંબર 3, ટાઈગર. સિંહ અને વાઘ બંને એક પ્રજાતિના જ જાનવર છે. જો કે વાઘ સિંહથી વધુ તાકાતવર હોય છે. જો સિંહ અને વાઘની લડાઈ થાય તો વધુ પડતા વાઘ જ જીતે છે. પ્રાચીન સમયમાં સિંહ અને વાઘને ભૂખ્યા રાખી લડાઈ કરાવતા, અને તેમાં પણ વધુ પડતા વાઘ જ વિજેતા થતા. નંબર 4, ગ્રીઝલી બિયર. આ એક રીંછની પ્રજાતિ છે, જે સિંહથી વજનદાર અને આકારમાં મોટા હોય છે. જોકે સિંહની માંસપેશીઓ મજબૂત હોય છે, પરંતુ ગ્રીઝલી બિયરના પંજા ઊંડો ઘાવ આપી શકે છે. જો સિંહનો હુમલો અસફળ થઈ જાય તો ગ્રીઝલી બિયરની જીત પાકી હોય છે. નંબર 5, ઝીબ્રા. આ જાનવર સિંહનો એક પસંદીદા ખોરાક છે, પરંતુ આને પકડવા આસાન નથી હોતા. જ્યારે સિંહ ઝીબ્રાનો પીછો કરે છે, ત્યારે ઝીબ્રા તેના પાછલા પગ વડે હુમલો કરે છે અને ખૂબ ગતિથી દોડે છે. ઝીબ્રાનો શિકાર સિંહ માટે ઘણીવાર હાનિકારક થાય છે. નંબર 6, જીરાફ. જીરાફની લાંબી ગરદન એટલી તાકાતવર હોય છે કે આનો એક ઘાવ સિંહને ઘાયલ કરી શકે છે. જીરાફના પગની તાકાત પણ અદ્ભુત હોય છે. જ્યારે કોઈ સિંહ જીરાફની નજીક આવે છે, ત્યારે જીરાફ તેને પગ વડે મારે છે. નંબર 7, હિપ્પો. હિપ્પોને આળસું સમજવો ગલત છે. આ આફ્રિકાના સૌથી તાકાતવર જાનવરોમાંના એક છે. આમનું વજન સિંહથી વધુ હોય છે. સાથે આ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે. આમના દાંત એટલા તાકાતવર હોય છે કે તે સિંહના હાડકાં એક ઝટકામાં તોડી શકે છે. નંબર 8, એલિફન્ટ. હાથી એટલા તાકાતવર હોય છે કે તે મોટા વૃક્ષોને પણ ઉપાડી લે છે. જો કોઈ જાનવર હાથીના પગને નીચે આવી જાય તો તે તો ગયા. સિંહનો હાથી ઉપર હુમલો કરવો એટલે પોતાના પગ ઉપર કવાડી મારવા જેવું છે. નંબર 9, વાઇલ્ડ બફેલો. જંગલી ભેંસને યમરાજનું વાહન મનાય છે. આમનો વજન સિંહ કરતાં 4 ગણો વધુ હોય છે. છતાં આમના શિંગડા એટલા મજબૂત હોય છે કે તે સિંહને આસાનીથી ઉપાડી શકે છે. આના સિવાય જંગલી ભેંસમાં એકતા પણ હોય છે, જે આને વધુ શક્તિશાળી બનાવે છે. નંબર 10, ગોરિલા. ગોરિલા પણ સિંહની મૃત્યુનું કારણ બની શકે છે. ગોરિલાની તાકાત અને જાડી ત્વચાના લીધે સિંહની રણનીતિ કામ નથી કરતી. સાથે ગોરિલાના એક મુક્કાથી જ સિંહ ઘાયલ થઈ શકે છે. સિંહ જંગલનો રાજા છે, પરંતુ તેને પણ આસાનીથી શિકાર નથી મળતો. તેને પણ મેદાનમાં ઉતરી સંઘર્ષ કરવો પડે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.